નમસ્કાર સાથી મિત્રો, આપણે વાત કરીશું શેરડીવાસણ જિલ્લા પંચાયતના ઉમેદવાર હતા પરેશ રાઠવા. પરેશ રાઠવાના માતાએ ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું અને ખરેખર આ વખતે જે બદલાવ લાવવાની કોશિશ કરી છે લોકોએ, જનતાએ, એ આ વખતે તાલુકા અને જિલ્લા પંચાયતની ઇલેક્શનમાં ખરેખર જે ઝાડુની નિશાની અત્યારે લોકોને બહુ પસંદ આવી છે એવું લાગી રહ્યું છે. કારણ કે અનેક જગ્યાએ જે નસવાડી તાલુકા પંચાયતની વાત કરીએ, જિલ્લા પંચાયતની, અને છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકામાં, તો આ વખતે ખરેખર આમ આદમી પાર્ટીની નિશાનીઓ લોકો અને જનતાના દિલમાં રહી છે. કારણ કે ખરેખર વિસ્તારમાં ચેતર વસાવાએ જ્યારે મિટિંગ યોજી ત્યારે એ વિસ્તારની સમસ્યાઓ જે જાણવાની કોશિશ કરીને ચેતર વસાવા દ્વારા મિટિંગોમાં જે ભાષણ આપવામાં આવ્યું કે આ વિસ્તારની ઘણી સમસ્યાઓ છે, લોકો અને જનતાને પોતાનો અવાજ ઉઠાવવા માટે જાતે મેદાને ઉતરવું પડશે અને જાતે મહેનત કરવી પડશે, એ પ્રકારના ધુરંધર ભાષણ આપ્યા હતા. અને જે આ વખતે તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો જે રીતના આમ જનતામાંથી જે ઉમેદવારો તૈયાર કર્યા અને ક્યાંક ને ક્યાંક પોતાની વિસ્તારની સમસ્યાઓ જે સરકાર સુધી પહોંચાડો એ રીતના એ હેતુથી ઉમેદવારો જે અહીંયા તૈયાર કર્યા અને ગામડે ગામડે જે પ્રચાર થયો આમ આદમી પાર્ટી દ્વારા, તો ખરેખર અહીંયા આમ જનતાએ ચૂંટાઈ લાવેલા જે ઉમેદવારો આમ આદમી પાર્ટીમાંથી ઘણા જે તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો અહીંયા જીતીને આવ્યા છે. વાત કરીએ આપણે છોટાઉદેપુર જિલ્લાની શેરડીવાસણ જિલ્લા પંચાયતમાં પરેશ રાઠવા અહીંયા બહુ જંગી મતોથી વિજેતા થયા છે. કારણ કે એ વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટીનો હાથ હતો. ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારમાં ઘણા વર્ષોથી જે સતત ચૂંટાઈને આવતી, પરંતુ અહીંયા ગુજરાતમાં ત્રીજી પાર્ટી પ્રવેશ કરી જે આમ આદમી પાર્ટી, એ અહીંયા ગાબડું પાડીને બતાવ્યું અને ક્યાંક હવે જનતા પરિવર્તનના મૂડમાં છે, પરિવર્તન માંગી રહી છે. કારણ કે એ વિસ્તારમાં ઘણી સમસ્યાઓથી લોકો, જે જનતા છે, એ થાકી ગઈ છે. અત્યારે જે વિષય છે એ જીએમડીસી પ્રોજેક્ટ વિસ્તારને વિસ્થાપિત કરવાનો, એ વિષયના આધારે લોકોએ હવે મનમાં શંકા હતી કે કદાચ આપણો વિસ્તાર ઉઠી જશે. એ જે ધારાસભ્યો હોય, સાંસદ હોય, એમના દ્વારા આવા નવા પ્રોજેક્ટો અહીંયા આપણા વિસ્તારમાં લાવીને હવે આપણે જ વિસ્થાપિત થવું પડશે, એ પ્રકારના એ વિસ્તારમાં જે ભાષણ આપવામાં આવ્યા આમ આદમી પાર્ટી દ્વારા, અને આમ આદમી પાર્ટીનો એક લક્ષ્ય અને હેતુથી ચાલી હતી એ વિસ્તારમાં, અને ખરેખર લોકોને એક અવાજ બનીને કામ કરવા માટે એક મોકો આપો, એ પ્રકારના જે વાદાઓ મૂક્યા હતા. ત્યારબાદ એ વિસ્તારમાંથી જે આમ આદમી પાર્ટી પોતાનું ઝાડુ ફેરવીને અહીંયા વિજેતા થઈ છે. અને ખરેખર એ શેરડીવાસણ જિલ્લા પંચાયતના ઉમેદવાર જે પરેશ રાઠવા હતા અહીંયા જીતીને આવ્યા છે. જી હા મિત્રો, આવા નવા વિડીયો સાથે આપણે ફરી મુલાકાત કરીએ, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.